બેન આવજો આવજો પાછા ને આવજો આવજો જય માતાજી વેલા વેલા આવજો પાછા જય માતાજી જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં તો મજામાં જ છો. અમારા નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અને આજ તો મારા કોરડા દર્શન કરવાના છે. મારો પગ ભાંગી જતો તે માનતા હતી તે હવે પૂરી કરવા જઈએ છીએ. દાદાએ પગ ચડાવવાના છે મારે, તો હું કોરડા જઈ દાદાને પગ ચડાવવા. મારો પગ હારો કરી નાખ્યો એટલે હું એને પગ ચડાવી આવીએ દાદાને. અને કોઈ એમને સપોર્ટ નથી કરતું, તો થોડો થોડો અમને બધા સપોર્ટ કરો એટલે અમે થોડા આગળ આવીએ. સપોર્ટ કરજો, અમને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ યાર ઘટે છે એટલે થોડા ઘણા સબસ્ક્રાઈબ વધારો અમારે, પછી તમને ગમશે એવા વિડીયો મેં લાવશે. મારા સબસ્ક્રાઈબ છે ને એટલે બેન તૈયાર થઈ જશે, અવની બેન બંસી બેન બે તૈયાર થઈ જશે. અમીને ગમતા કે તો અમીને ગમતા સબસ્ક્રાઇબ તો કરો કે તો ખરી તમને સબસ્ક્રાઇબ તો કરો. કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો. લાગશે વાર પણ આવશે કન્ટિન્યુ બના રહેજો બ્લોગમાં. બોલો તમે. હાલો મિત્રો, બધાને જય માતાજી અને જય દ્વારકાધીશ. મિત્રો જો આજ બપોરે વ્લોગ ચાલુ કર્યો છે. આજના વ્લોગમાં ભાઈ જવાનું છે પૂંછા કોટડા ચામુંડામાના દર્શન કરવા. તો હવે થોડીક એવી નાની એવી માનતા હતી અમારે ખેતરપાળ દાદાની નહીં નાની, તો ભાઈ એનો પગ સારો થઈ ગયો એટલે દાદાને આપણે પગ ચડાવવા જવાના છે ભાઈ. તો છે ને અમે જઈએ હમણાં કોટડા અને કન્ટિન્યુ વ્લોગમાં બના રહેજો. તો ત્યાં જઈને હાલો તમને મંદિરને દર્શન કરાવીશું, તો કન્ટિન્યુ બના રહેજો. તો અવની બેન ક્યાં થઈ ગયા છે, મસ્તીના બંસીબેન આમ ઠેકડા મારે છે, ડિસ્કો કરે. ક્યાં જવાનું? લગન થોડા છે અત્યારે. ક્યાં જવાનું? કોટડા. કોટડા તારે? મારી હતી કોટડા. બે બેનો જવાનું છે. હે પક્ષરાવા જવાનું છે. એવું? બોલી નહીં આવું આવવાનું તારે આવવાનું. સીગા નહીં ગાડીમાં, સીગા નહીં ગાડીમાં. મને કીધું છે ગાને ગાડીમાં. એકને આવવાનું હે, કોને આવું બોલો? મારે મારે તો આઈન કરવું પહેલાં વાત કરવા. તારે આવવાનું હે કે તારે? મારે મારે એકની સીગા હે. આ બેની જગ્યા હે. બેની સીગા હે. હા. હાલો હાલો તો ફાઇનલી મિત્રો જો હવે કોટડા પૂગી ગયા છીએ અને દર્શન કરવા હાલ્યા જઈએ છીએ. તો ખેતરપાળ દાદાના દર્શન કરી લીધા અને દાદાના દર્શન કરીને જાય છે માતાજીના મંદિરે. અને જો અમારે બંસીબેન હાલ્યા રહે છે, મહિના હાલી જાય છે. અવની બેન હાલ્યા જાય. દાદાએ દર્શન કરી લીધા. ત્યાં કારણ કે ફોટા અને શૂટિંગ કરવાની મનાઈ હતી એટલે દાદાને દર્શન કરીને પગ ચડાવી આવે તો એ મંદિરે દર્શન કરવા. જો ભાઈ પબ્લિક આજે રવિવાર છે તો ઘણું બધું પબ્લિક છે. જો મિત્રો તો ફાઇનલી મિત્રો જો મંદિરે આવી ગયા છીએ અને માતાજીના દર્શન તમે બધા કરી શકો છો. બધા દર્શન કરી લેજો માતાજીના ચામુંડામાના મિત્રો. તો ફાઇનલી મિત્રો બધાએ દર્શન કર્યા માતાજીના. તો જો આજે રવિવાર છે, પબ્લિક લાટ બધું છે અને મિત્રો જો બધા સરસ મજાના તડકાના બેઠા છે મંદિરમાં અને પવન સારો આવે છે મિત્રો. જોઈ શકતા છો મિત્રો બધા ભાવિ ભક્તો રવિવારના દિવસે આજે આવ્યા છે બધા દર્શન કરવા માટે માતાજીના. તો મિત્રો હવે આપણે બીજા મંદિરે આવી ગયા છીએ માતાજીના. મિત્રો તને હવે આપણે આ સાંજે કૃપાવાળા માતાજી છે એના દર્શન કરી દઈશું.
નહીં દર્શન કરીને મજા આવી અને હાથમાં ખાલી કરી પ્રસાદ તો મિત્રો દર્શન કરીને આવ્યા છીએ ને નહીંના તો અહીંયા થાકી ગયા એટલે બેસી ગઈ છે થાકી ગઈ આજે ટ્રાફિક છે એટલે રવિવારના કારણે પબ્લિક ઘણું બધું છે. તો હાલો કન્ટિન્યુ બના રહેજો. દાદા બોલાવે આમ છો આવો ભાઈ આપજો મા તને મમ્મીને આવો ભાઈ આપજો મિત્રો દર્શન કરીને હવે જાય છે દરિયા કિનારે. તો દરિયો તમને બધાને બતાવું કન્ટિન્યુ વ્લોગમાં બના રહેજો. સરસ મજાનું છે આ માં લખેલું. તો મિત્રો જો દર્શન કરી લીધા છે માતાજીના. દર્શન કરીને હવે અમે બધા જો હાલ્યા જાય છે મહિના પછી હવે અહીંથી નીચે હાલ્યા જાય થોડાક ગાડી થોડીક નીચે મૂકેલી છે અને દર્શન કર્યા ભાઈ મજા આવી. અહીંના મજા આવી કે બહુ મજા આવી હતી દર્શન કરવાની. ક્યાં દુનિયા આવી એવું. તો કન્ટિન્યુ મિત્રો બિના રહેજો. હવે આપણે જઈ નીચે જો હવે મિત્રો આવી જશે એ કોળમાં ને જો ભાઈ છે ને મસ્તીના અહીંયા સાંઈ બેઠા છે એ જો પબ્લિક જો આજનું રવિવારનું પબ્લિક. હું લીધું? હા લે સસલું લીધું. વગાડ તો તમારે જેવું મારે જેવું તારી જેવું હે. વગાડ તો ત્યાં હું મારે આવું હોય. દોડે લીધો. આવું છે ભાઈ મિત્રો. હવે તમારે હવે પાણીપુરી ખાવા આવે ને કાંઈ નહીં ખાશો. તો હાલો હવે આ બે બહેનોને પાણીપુરી ખાવા લઈ જાઓ. તો મિત્રો હવે આપણે આ બે બહેનોને પાણીપુરી ખવડાવવા લઈ જાવ છો. જો મોટરું ને મેળો છે ભાઈ આજનો. આવી જશે પાણીપુરીની લારી છે. આઈએ. કેવી લાગી પાણીપુરી? ટેસ્ટી હા ટેસ્ટી હાથ તો કઈ હાથ તો ટેસ્ટી ટેસ્ટી ને એ તો ખાઈ છે હજી તો. કેવી લાગી પાણીપુરી? ટેસ્ટી લાગી. મજા આવી ગઈ ને? મજા આવી તને મજા આવી ગઈ? મને મજા આવી ગઈ. મને બહુ મજા આવી ગઈ. પાછું ક્યાં દી આવું? પાછું ક્યાં દી આવું? હે પાછું ક્યાં દી આવું? હવે આવું કે કોટડા ક્યાં દી આવું? હે મિત્રો કન્ટિન્યુ આપણે બિના રહેજો. હાલો હજી આપણે આમ બધે જોવા જવાનું છે દરિયામાં. તો હાલો મિત્રો જો હવે આપણે કોટડાથી વૈયા છીએ દરિયામાંથી અને હવે અહીંયા રસ્તામાં નંદુબેનનું ઘર આવે છે. તો નંદુબેનને ઘરે બેઠા છે ને જો ભાઈ મસ્ત મજાનું સીધા છે. જો આંબા છે, ચીકુડી છે ને જો આ બે બેનો અહીંયા રમે છે. ઈંગલીઓ છે નંજુ જોવા. તો ભાઈ આવું નંદુબેનનું ઘર છે. તો નંદુબેન અહીંયા ઊભા છે. ઠુમક બતાવે છે નૈનાને. આવો ઠુમક બનાવે છે. મસ્ત મસ્ત તો મહેમાન આપણી ઘરે આવ્યા છે. આપણને બહુ મજા આવી ને આપણે છે ને ઝુમર ને એવું બધું બનાવી છે ને તો મહેમાનને બતાવી
કે આપણે આવી રીતના કંઈક ઘૂમરને એવું બનાવીએ. આપણે બધાને તો બતાવીશ તે વિડીયોમાં, પણ આ ઘરે મહેમાન આવ્યા તો એને અલગથી બતાવી દીધા એવું છે. તો જો આવી રીતના આપણે કંઈક ઘૂમર બનાવી છીએ, જોઈ શકતા છો. આ તો ખાલી એક જ છે. જો એક છે ને આ આખી જોડ થાય. તો આવી રીતના આપણે બધા નોખી નોખી વસ્તુ છે ને હા નોખી નોખી ફ્રૂટની ને બધી આ લુરખાની ને બધી અલગ અલગ હોય. આવું મટીરિયલ છે બધું અલગ અલગ હોય અને બધી અલગ અલગ હોય. જો એટલા બનાવ્યા છે ને ઉપર ઘણા ખરા બનાવવાના બાકી છે. બરાબર. તો કાલની તો બધા બેઠા છે, માળી બેઠા છે અને હવે હાલો બેસી આપણે ઘડીક વાર ચા પાણી પી અને કન્ટિન્યુ વ્લોગમાં બનાવે. તો હાલો મિત્રો, ચા પાણી પી લીધા છે ને હવે અમારે જવું છે અમારે નિશા કોટડા એક બેન છે એના ઘરે, અને હવે નંદુબેનના ઘરેથી રજા લઈ. તો હાલો નંદુબેન આવજો. હાલો આવજો પાછા ને બા આવજો. આવજો જય માતાજી. વેલા વેલા આવજો પાછા. આપણે આવશું એટલે કરતા હા, આવશું. કલસાર આવો એટલે મારા ઘરે આવજો. હાલો તો ભાગશું ને હવે. હાલો દીદી, આવો ને અમારા ઘરે. નહીં પછી આવશું. હાલો મિત્રો, તો કન્ટિન્યુ વ્લોગમાં બનાવી દો. તો મિત્રો જો ભાઈ, અમે છે ને કોટડાથી હવે ઘર બધું નીકળી ગયા છે અને ભાઈ રસ્તામાં જો હાલ્યા જાય છે ગાડીમાંથી બધાય ફેમિલી સહિત. અને આજનો વિડીયો તમને બધાને કેવો લાગ્યો તો જરીક કોમેન્ટમાં કહી દેજો બેન હાથેમગજમાં. તો વિડીયો ગમ્યો હોય મિત્રો તો એક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જે પહેલાં આ વિડીયો અમારો જોતા હોય, નવા હોય, સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. અને જો બધા બેઠા છે અને નૈના જો પાછળ બેઠી છે. તો વિડીયો પૂરો કરજો.